દ્વારકા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 3 સંતાન હોવાનો કોંગ્રેસનો દાવો। દ્વારકા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 3 સંતાન હોવાનો કોંગ્રેસનો દાવો વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર જરીના અબ્દુલ મોખાએ રજૂ કરેલ સોગંદનામામાં 2 જ સંતાનનો ઉલ્લેખ કરાયો છે। કોંગ્રેસે ખોટા સોગંદનામું હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ દલીલ કરી છે। ભાજપ ઉમેદવાર જરીના અબ્દુલ મોખાએ અગાઉ પોતાનું એક સંતાન દત્તક અપાવ્યું જાણવા માહિતી મળી છે। સમગ્ર ઘટનાની તપાસ દ્વારકા પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। હું દ્વારકા નગરપાલિકા કોંગ્રેસનો પ્રભારી છું, એડવોકેટ આનંદ ગોહિલ। આજરોજ ચૂંટણી અધિકારી નગરપાલિકા દ્વારા અમે જ્યારે ફોર્મની ચકાસણી કરવામાં આવેલ ત્યારે અમે વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જરીના અબ્દુલ મોખા કે જેને ત્રીજું બાળક હોવા છતાં આ ખોટું સોગંદનામું રજૂ કરીને ઉમેદવારી કરેલ, તેના અનુસંધાને અમે હોસ્પિટલના રેકર્ડ સાથે અમે એને જન્મના આધાર પુરાવા સાથે જે હેલ્થના હોય અમે વાંધા અરજી આપી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે 2005 પછી જે સરકારશ્રીનો નિયમ છે કે ત્રીજું બાળક ન હોવું જોઈએ, તો એને જન્મ 29/12/2019 છે, એટલે ત્રીજું બાળક હોવાના હિસાબે એની ઉમેદવારી પત્ર રદ કરવા અમે આજે વાંધા અરજી આપી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।